આઝાદીના પર્વની સૌએ ભવ્ય અને ઉત્સાહથી ઉજવણી કરી, પરંતુ હજુ રાજ્યના કેટલાક ગામો એવા પણ છે કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ પ્રાથમિક સુવિધા નથી પહોંચી। તો જુઓ આ દ્રશ્યો। આ બાળકો કોઈ શાળાના પ્રવાસે કે ફરવા માટે નથી ગયા, પરંતુ આ દ્રશ્યો શરમજનક છે, હાલાકીના છે, કારણ કે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વીરપુર ગામના આ બાળકોએ આજ દિન સુધી પાકો રસ્તો જોયો જ નથી। જી હા, બાળકોમાં ભણવાની ધગશ છે, પરંતુ શાળાએ જવા માટે રસ્તો ન હોવાથી ભારજ નદીમાંથી જીવના જોખમે જવું પડે છે। ચોમાસામાં નદીમાં પાણી વધારે હોય છે ત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાય છે। 100 જેટલા બાળકો દરરોજ આ જ રીતે શાળાએ જવા મુશ્કેલીનો સામનો કરે છે। મેન રોડથી અમારું ગામ 2 કિલોમીટરનું અંતર ધરાવે છે। તેમાં છેક નદી આવેલી છે, નદીએ આવવાનું છે અને તેમાં અમે રસ્તાની માંગણી કરી છે। 2 કિલોમીટર સુધી જે કાચો રસ્તો છે એ અમને સરકારશ્રીએ પાકો રસ્તો કરી આપે અને સ્કૂલની બાજુમાં જે કોતર આવેલું છે તેમાં કોઝવે કાં તો પુલની સુવિધા કરી આપે એવી અમે સરકાર તરફથી માંગણી કરી છે। આજે આઝાદીના લગભગ 78 વર્ષ થયા, ત્યાં સુધી કોઈ હજુ સુધી સુવિધા નહીં થઈ, ત્યારે 1 થી 8 ધોરણ સુધી અમારી વીરપુર પ્રાથમિક શાળા છે। વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા પર આવવા માટે 60 થી 70 વિદ્યાર્થીઓ નવાડ ફળિયા અને પટેલ ફળિયાના છે, તો નદી ઓળંગીને પ્રાથમિક શાળા પર આવવું પડે છે। ત્યારે એટલી બધી મુસીબત એ વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ પડે છે। વીરપુર ગામ પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ ખીલી ઉઠેલું છે, પરંતુ બીજી તરફ વરવી વાસ્તવિકતા છે કે ગામમાં આવવા જવા માટે માત્ર કાચા રસ્તા જ છે। પ્રાથમિક શાળાથી મેઇન રોડનો 2 કિલોમીટરનો કાચો રસ્તો છે। નદીમાંથી તો પાણી ભરેલા હોય છે અને તેમાંથી ગ્રામજનોને પસાર થવું પડે છે। મુવાડાથી વીરપુર પ્રાથમિક શાળાએ આવતા લગભગ 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો છે, જે નદી અને કોતરમાં જવાનું થાય છે એમાં। અને એ સમયે જ્યારે ચોમાસાનું વરસાદવાળું વાતાવરણ હોય છે ત્યારે બાળકોને નદી પસાર કરીને આવવાનું થાય છે અને પૂરની પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે। પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર અભ્યાસ કરતા બાળકો આપણે બતાવીશું કે કઈ રીતે અભ્યાસ મેળવી રહ્યા છે। આમ તો સ્કૂલે બોર્ડ લગાવી દેવામાં આવે છે, સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન, પરંતુ શું આ રીતે ભણશે ગુજરાત? આપ જોઈ શકો છો કે ભારત નદી પરથી પસાર થતા જે બાળકો છે બિલકુલ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। વાલીઓ પણ તેઓને મૂકવા માટે આવતા હોય છે। આ જે વીરપુર ગામ છે પાવીજેતપુર તાલુકાનું, અને ગામની અંદર આવવા માટે પણ કોઈ પાકો રસ્તો નથી। નાના ભૂલકાઓ હોય કે મોટા જે બાળકો જે છે અભ્યાસ મેળવવા માટે જે આવે છે, જીવના જોખમે આવે છે। જ્યારે આજે નદીની અંદર પાણી નહિવત છે તેના કારણે આસાનીથી આવી શકે છે, પરંતુ જ્યારે ભારે વરસાદ પડે ત્યારે મોટી મુશ્કેલી પડતી હોય છે। આજે ભારત નદીની અંદરથી પસાર થતા જે બાળકો છે, આસપાસ 2-3 કોતરો આવેલા છે, એટલે બાળકોને સ્કૂલે આવવા માટે મોટી મુશ્કેલી પડી રહી છે। સરકાર પાસે એ માંગ કરે છે કે આજે ભારત નદી ઉપર નાનો કોઝવે પણ બનાવીને આપવામાં આવે તો બાળકોને સારું શિક્ષણ મળી રહે તેમ છે। જ્યારે શિક્ષણ સ્થળ ઊંચું આવે તે માટે સરકાર તમામ પ્રયત્નો કરતા હોય છે, પરંતુ કઈ રીતે ભણશે ગુજરાત જો આ જ રીતે બાળકોને અભ્યાસ મેળવવા માટે મુશ્કેલી પડતી હોય? અને જ્યારે ભારત નદીની અંદર જ્યારે ભારે પૂર આવે ત્યારે બાળકો સ્કૂલે પણ પહોંચી શકતા નથી। ત્યારે આવા દ્રશ્યો જોએ, સરકાર જાગે અને આવા બાળકોને પડતી મુશ્કેલી છે તે દૂર કરે તે ખૂબ જરૂરી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો હવે ભગવાનના શરણે। ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદથી સાળંગપુર ડીજેના તાલ સાથે પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં હીરાના વેપારી, હીરાના કારખાનાના માલિકો, રત્ન કલાકાર તેમજ હીરાની લેવેચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા। હીરા ઉદ્યોગમાં સતત 2 વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન થયા છે। તેમાં પણ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 હીરાના કારખાનામાં 70,000 જેટલા પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે હાલ મંદીના માહોલમાં રત્ન કલાકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી। પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી। તેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા। શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી। સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો। વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી। સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી। શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ।
સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, શાળાના ગેટની બહાર આખરે પશુપાલકોએ કેમ પોતાની જે ગાયો હતી તેને બાંધી દીધી હતી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાનું આ જે ગામ છે, કુંભારિયાના ટીંબાની આ ઘટના છે. કુંભારિયા ટીંબાની અંદર પશુપાલકો દ્વારા જે શાળા છે તેની બહાર આ જે ગાયો છે તે બાંધી દઈ એક પ્રકારે દાદાગીરી અપનાવવામાં આવી હતી. વાત કરવામાં આવે તો શાળાની અંદર ગત રોજ ગાયો ચરાવવા માટે મૂકી હતી, તો આચાર્ય દ્વારા આ જે ગાયો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તેના લીધે જ આજે આ લોકો દ્વારા આ જે ગાયો છે તે સ્કૂલ સામે બાંધી અને દાદાગીરી કરી હતી અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ખરાબ જે પશુપાલકો છે તેમના દાદાગીરી કરવાના કારણે પોલીસને બોલાવી પડી હતી અને પોલીસને બોલાવ્યા બાદ સમજણ કર્યા બાદ આ બાંધેલી જે ગાયો હતી તે છોડી મૂકવામાં આવી હતી. આભાર ઉમંગ જાણકારી આપવા માટે. તો પશુપાલકોએ કઈ રીતે દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ફરજ પડી હતી, કારણ કે પશુપાલકો ટસથી મસ્ત થવાના મૂડમાં નહોતા, દાદાગીરી કરી રહ્યા હતા. વાલીઓએ અને સાથે જ શિક્ષકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સામે પણ બાથ ભીડીને ઊભા રહી ગયા અને પોતે પીછેહટ કરવાના જરાય મૂડમાં નહોતા. પોલીસ આવી અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પશુપાલકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस हमें सांभळीशुं. हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और डे 6 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और आने वाले 5वें और 6ठे दिन के लिए थंडरस्टॉर्म की वार्निंग है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे के लिए. और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 50 kmph के आसपास रहने का पूर्वानुमान है. और अब रेनफॉल रियलाइज की बात करेंगे 1 जून से लेकर आज तक तो गुजरात एज ए होल स्टेट 536 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 513 मिलीमीटर होना चाहिए. तो प्लस 5% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है गुजरात एज ए होल स्टेट में. और गुजरात रीजन में 622 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 668 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए. तो -7% गुजरात रीजन डेफिशिएंट है. और सौराष्ट्र रीजन में 471 मिलीमीटर रेनफॉल हुआ है और 389 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए. तो प्लस 21% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा है 1 जून से लेकर आज तक. अभी जो एक महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે. રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું. 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે તેમનું અવસાન થયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર માટે ખૂબ જ આજે દુઃખદ દિવસ, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 3 દિવસથી આ સારવાર ચાલતી હતી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક. રાજકોટ ખીરસરા હાઈવે પર આખલાઓનો જમાવડો. વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વીરપુર ગામ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત. બાળકોને શાળાએ જવા ભારત નદી કરવી પડે છે પસાર. ગામના સૌથી વધુ બાળકો પરેશાનીનો કરી રહ્યા છે સામનો. દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી. ખેતરોમાં 20 દિવસથી વીજપોલ છે. જમીનદોસ્ત. પીજીવીસીએલે હજી સુધી નથી લીધી કોઈ દરકાર. ખેડૂતોને વારંવાર રજૂઆત છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી. છોટાઉદેપુર જિલ્લા ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ છે. તડકો નીકળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની નહીવત શક્યતાઓ છે, કારણ કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ વરસાદથી વંચિત રહેવું પડશે. ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા હળવા કે ઝરમર વરસાદ વરસી શકે છે. આગામી 3 દિવસ હજુ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 6% વરસાદ વધુ થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 506 mm વરસાદ સામે 534 mm વરસાદ થયો છે. ગુજરાતમાં મેઘરાજા મિની વેકેશન પર છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ચારે બાજુ વરાપ નીકળે છે, જેથી ખેડૂતો ખુશ છે. પણ જો તમે એવું વિચારતા હો કે વરસાદ ગયો, તો એવું નથી. 4 દિવસ બાદ મેઘરાજાનો અસલી મિજાજ જોવા મળશે. 4 દિવસ એટલે કે 96 કલાક બાદ ગુજરાતમાં વરસાદ બખ્ખા બોલાવશે. આવી ભયંકર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જેની અસરે 20 થી 30 ઓગસ્ટ સુધી વરસાદ રમઝટ બોલાવશે. 20 થી 25 અરબ સાગરની સિસ્ટમ આપશે વરસાદ. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં બનશે સિસ્ટમ. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેથી 25 થી 30 ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે. આખા ગુજરાતમાં મેઘરાજાનું તોફાની રૂપ જોવા મળશે. પર્વત આકારનો મેઘ પડશે, જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે એવો વરસાદ આવશે. કોલકાતામાં ડોક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ મહેસાણા અને પંચમહાલમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો. જામનગર, પાટણ અને વલસાડમાં પણ મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા. તબીબોની માંગ છે કે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડકમાં કડક સજા આપવામાં આવે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર રસ્તા પર ઉતર્યા. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું. હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી. 1500 પૈકી માત્ર 750 ડોક્ટરે સેવા આપી. ડોક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી આપી. આ બાજુ ગાંધીનગરમાં તબીબોના તીખા તેવર જોવા મળ્યા. રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાળ પર ઉતર્યા. ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવામાં આવશે. તબીબોએ ઓપીડી વોર્ડની સેવાથી દૂર રહેવા